એસી ખરીદતી વખતે આ ભૂલ બિલકુલ ના કરતા, વિડીયોને એન્ડ સુધી જોતા રહો, તમારા 10,000 રૂપિયા બચી શકે છે. તો જ્યારે પણ તમે એસી ખરીદવા કોઈ શોરૂમમાં જશો તો ત્યાંના લોકો તમને કહેશે કે 5 સ્ટાર એસી ખરીદો, કારણ કે 5 સ્ટાર એસી થી લાઇટ બિલ થોડું ઓછું આવે છે. શું હકીકતમાં એવું હોય છે? ચાલો આપણે કેલ્ક્યુલેશન કરીને જોઈએ. 5 સ્ટાર એસી 840 વોટ ઉપર ચાલે છે અને ડેઈલી આપણે યુઝેસ ગણીએ તો એવરેજ વ્યક્તિ 8 કલાક એસી શરૂ રાખે છે, એટલે ટોટલ 201 યુનિટ યુઝ કર્યા. જ્યારે 3 સ્ટાર એસી 1100 વોટ ઉપર ચાલે છે, જેનો આપણે ડેઈલી 8 કલાકના વપરાશ અકોર્ડિંગ હિસાબ કરીએ તો 264 યુનિટ યુઝ થાય છે. હવે આપણે આ બંને એસીમાં એક મહિનાનું કેટલું બિલ આવે છે એનો હિસાબ કરીએ. 8 રૂપિયા પર યુનિટના ભાવને કે આપણે બંને એસીના મહિનાનો બિલનો હિસાબ કરીએ તો 5 સ્ટાર એસી છે એમાં 1600 રૂપિયા બિલ આવશે, જ્યારે 3 સ્ટાર એસીમાં આ જ બિલ 2100 રૂપિયા આવશે, એટલે કે 5 સ્ટાર કરતા 3 સ્ટારમાં 500 રૂપિયા એક્સ્ટ્રા બિલ આવશે. હવે આપણે જ્યારે શોરૂમમાંથી 5 સ્ટાર એસી પરચેસ કર્યું હતું ત્યારે 3 સ્ટાર કરતા એમાં 10,000 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા હતા, જેને કવર કરવા માટે આપણને ઓલમોસ્ટ 20 મહિના જેટલો સમય લાગે છે. અને આમ જોવા જઈએ તો જેટલાના ઘરમાં પણ એસી હોય છે એ એક વર્ષમાંથી ખાલી 5 મહિના જ યુઝ કરે છે, એટલે કે જ્યારે તમે શોરૂમમાંથી 5 સ્ટાર એસી લેવા માટે 10,000 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા હતા, એ કરવા માટે ઓલમોસ્ટ 4 વર્ષ લાગશે. હવે આપણને તો ખબર નથી કે ભાઈ આપણું 5 સ્ટાર એસી છે 4 વર્ષ ચાલવાનું છે કે નહીં, વચ્ચે પણ ખરાબ થઈ જાય, એટલા માટે 5 સ્ટાર એસી કરતા અત્યારે 3 સ્ટાર એસી લઈ અત્યારે જ તમારા 10,000 રૂપિયા બચાવો. બાકી વડે તમે ફ્રેન્ડ સાથે શેર કરો જે પણ એસી પરચેસ કરવાનો વિચારતા હોય, અને પેજને ફોલો કરતા જજો આવા જ બીજા યુઝફુલ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે.